નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મીજી. મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. વાસ્તુશાસ્ત્રમાં મોરના પીછાનું ઘણું મહત્ત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોરપીંછ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે જ્યાં પણ હોય ત્યાંની નકારાત્મક ઉર્જાઓનો નાશ કરે છે. શાસ્ત્રોમાં મોરપીંછ લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. તે ખૂબ જ ચમત્કારી હોવા ઉપરાંત તે ઘરના વાસ્તુ દોષને દૂર કરવામાં પણ મદદગાર છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછને ઘરમાં રાખવાના નિયમો જણાવવામાં આવ્યા છે. ઘરમાં રાખતી વખતે આ નિયમોનું પાલન કરવું જોઈએ, તો જ તેની સકારાત્મક અસર જોવા મળશે. વાસ્તુશાસ્ત્રમાં મોરનું પીછું રાખવાની સાચી દિશા અને સ્થાન વિશે જણાવવામાં આવ્યું છે. જો તમે મોરપીંછને તમારા ઘરના આ નિશ્ચિત સ્થાન પર અને સાચી દિશામાં તમે તેને ઘરમાં રાખો છો, તો તેનાથી ઘરની અંદરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. ઘરમાં મોરના પીછા રાખવાના ઘણા ફાયદા છે, પરંતુ તેનો સૌથી વધુ ઉપયોગ ધન અને સંપત્તિને આકર્ષિત કરવા માટે થાય છે. તમારા ઘરમાં પૈસાની અછત હોય તેમજ ખર્ચ વધારે થતો હોય અને જો ઘરમાં પૈસા ન આવતા હોય તો તમારે તમારા ઘરમાં મોરપીંછ લાવવું અને તેની યોગ્ય દિશામાં સ્થાપિત કરવું. તેનાથી તમારી સંપત્તિમાં ચોક્કસ વધારો થશે. અને કેવી રીતે તેનું રહસ્ય વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે મોરપીંછને ઘરમાં આ ખાસ જગ્યાએ રાખવું જોઈએ. તો ચાલો જાણીએ આ વિડીયોમાં. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો, લાઈક કરી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તેમજ કમેન્ટ બોક્સમાં જય શ્રી માતા લક્ષ્મીજી, જય કષ્ટભંજન દેવ લખજો. અને સંપૂર્ણ માહિતી માટે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો, કારણ કે અધૂરો વિડીયો મૂકવાથી પણ પાપ લાગી શકે છે. તો અંત સુધી જોડાયેલા રહો. તો ચાલો જાણીએ કે મોરપીંછને લગતા મહત્ત્વના વાસ્તુ નિયમો. મિત્રો, સૌ પ્રથમ આપણે મોરપીંછના ધાર્મિક મહત્ત્વ વિશે જાણીએ. આપણા પ્રાચીન શાસ્ત્રમાં મોરપીંછનું આટલું મહત્ત્વ કેમ આપવામાં આવ્યું છે? મિત્રો, આપણા પ્રાચીન પુરાણોમાં મોરના પીછાને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેને એક ચમત્કારિક સાધન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ અનેક પ્રકારની તાંત્રિક વિદ્યાઓમાં કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ તાંત્રિક પ્રથાઓમાં અને સંમોહન શત્રુઓનો નાશ કરવામાં પણ આવ્યો હતો અને દુષ્ટ શક્તિઓનો નાશ કરવા માટે થતો હતો. આ સિવાય જ્યોતિષમાં પણ મોરપીંછનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ મિત્રો, મોરપીંછનો સંબંધિત આયુર્વેદિક ગ્રંથો વગેરેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોરપીંછ બીમારીઓ અને રોગોને દૂર કરવામાં પણ મદદરૂપ છે. મોરનું પીછું માત્ર દુષ્ટ શક્તિઓને જ ઘરેથી દૂર રાખતું નથી, પરંતુ સાપ વગેરે જેવા ઝેરી પ્રાણીઓ પણ મોરપીંછના લીધે ઘરથી દૂર રહે છે. એટલે જ જંગલમાં રહેતા લોકો તેને પોતાના ઘરમાં મોરપીંછ રાખતા હતા. પુરાણોમાં મોર સંબંધિત ઘણી વાર્તાઓ લખેલી છે. મોરની અનેક વાતો આપણા ગ્રંથોમાં પણ ઉલ્લેખિત છે. પ્રાચીન કાળમાં સંધ્યા નામનો એક રાક્ષસ હતો. તે ખૂબ જ શક્તિશાળી અને મહાન તપસ્વી હતો. ગુરુ શુક્રાચાર્ય પાસેથી જ્ઞાન મેળવ્યા પછી સંધ્યા નામના રાક્ષસે દેવતાઓનો પોતાના શબ્દો માનવા પડ્યા. તેને તપ કરી બ્રહ્મદેવ અને ભગવાન શિવ તરફથી વરદાન મળ્યું અને ખૂબ જ શક્તિશાળી બન્યો હતો. તે પછી તેણે સ્વર્ગ પર હુમલો કર્યો અને ઘણા દેવતાઓને બંદી બનાવ્યા. પછી રાક્ષસને હરાવવા માટે દેવતાઓને એક યોજના અપનાવી પડી અને તેના માટે તેઓએ મોરની મદદ લીધી હતી. તમામ દેવોને અને નવગ્રહો મોરપીંછમાં સમાઈ ગયા, જેના કારણે મોર ખૂબ જ વધુ શક્તિશાળી બન્યો અને વિશાળ ગાયનું રૂપ ધારણ કરીને મોરે રાક્ષસ સંધ્યા પર હુમલો કર્યો. આ યુદ્ધમાં રાક્ષસ સંધ્યાનો વધ થયો અને દેવતાઓએ પોતાનો વિજય મેળવ્યો અને તમામ દેવતાઓએ મોરની પ્રશંસા કરી અને તેને પૂજનીય પણ બનવાનું વરદાન આપ્યું. તેથી મિત્રો, મોરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જ્યાં પણ મોરપીંછ હોય છે ત્યાં નવગ્રહોની અશુભ અસર થતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ પણ મોરની પ્રશંસા કરે છે. શ્રી કૃષ્ણએ મોરની શ્રેષ્ઠતા વર્ણવી છે.
મોરપીંછને તેમણે પોતાના મુખમાં મોરનું ધારણ કરીને મોરની શ્રેષ્ઠતાનો પુરાવો આપ્યો છે. મોરના પીછા વિના ભગવાન શ્રી કૃષ્ણ ક્યાંય જતા નથી. શ્રી કૃષ્ણ કહે છે કે મોર શાંતિ અને પ્રેમનું પ્રતીક છે. એ સુખ અને સમૃદ્ધિ છે. મોરપીંછા માણસને તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે. મિત્રો, પુરાણોમાં મોરને વિવિધતાઓના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યો છે. મહાલક્ષ્મી, દેવી સરસ્વતી, ભગવાન શ્રી ગણેશ, ભગવાન કાર્તિકેય આવા અનેક દેવી દેવતાઓને મોર સાથે સંબંધિત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. મા લક્ષ્મીને જેમને ધન સંપત્તિ અને સમૃદ્ધિ આપે છે. જેના ઘરમાં મોરપીંછ હોય છે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. અને મોરના પીછા માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. મોરના પીછા રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને દેવી સરસ્વતીનો સ્મિત પણ મોર છે. તેથી જ વિદ્યાર્થીઓએ મોરનું પીછું રાખવું જ જોઈએ. જો તમે મોરનું ચિહ્ન રાખો છો અને મોરપીંછને તમે પૂજા ઘરમાં રાખો અને તેને તમારા ઘરમાં રાખો તો પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ સર્જાય છે. મિત્રો, આપણું ઘર એક મંદિર જેવું જ છે. જો તેમાં રહેતા સભ્યો દરરોજ એકબીજામાં લડવા લાગે તો આ મંદિર નહીં પરંતુ યુદ્ધનું મેદાન બની જાય છે. ઘરમાં પરેશાનીઓ અને ઝઘડા થવાના કારણો વધી જાય છે. પણ સૌથી મોટું કારણ એ છે કે ઘરમાં નકારાત્મક શક્તિનો ઉર્જાનો પ્રવેશ થઈ જાય છે. પણ નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં ક્યાંથી પ્રવેશે છે અને કયા ઉપાય કરવાથી તે દૂર કરી શકાય? આ નેગેટિવ એનર્જી દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો મિત્રો, આપણા ઘરમાં અમુક એવી વસ્તુઓ હોય છે જેમાં નકારાત્મક ઉર્જાઓ રહે છે. તેને બહાર કાઢવા માટે આપણે મોરપીંછનો ઉપયોગ કરવો જોઈએ. મોરનું પીછું લઈને તેને તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે લગાવી દો. આનાથી તમારા ઘરની અંદરની નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે. જો તમે દરરોજ સવારે આમ કરો છો તો ઘરની અંદરની સંપૂર્ણ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. તમારા ઘરની તમામ નકારાત્મક શક્તિઓ ધીમે ધીમે ગાયબ થઈ જશે અને તમારા ઘરમાં એક સકારાત્મક વાતાવરણ સર્જાશે. અને આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને જણાવીશું કે ઘરમાં એવી કઈ 3 જગ્યાઓ છે જ્યાં તમારે મોરના પીછા રાખવા જ જોઈએ. અને જો તમે આ જગ્યા ઉપર મોરપીંછ રાખશો તો તમારા ઘરમાં મહત્તમ સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે. પહેલું કામ એ છે કે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવી જોઈએ. ઘરમાં નકારાત્મક ઉર્જા હોય અને તે પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધો ઊભો કરતા હોય, જો આવું થઈ રહ્યું હોય તો તમારે ભગવાન ગણેશની મૂર્તિ તમારા મુખ્ય દરવાજાની બાજુમાં રાખવી જોઈએ. અને આ મૂર્તિ બંને બાજુએ મોરના પીછા રાખવા જોઈએ. આ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાને પ્રવેશતા અટકાવે છે. જો તમારા ઘરનો મુખ્ય દરવાજો વાસ્તુશાસ્ત્રના નિયમની વિરુદ્ધ છે તો તમે મુખ્ય દરવાજા પર 3 મોરના પીછા રાખો. આ વાસ્તુ દોષ દૂર કરશે. બીજું, ગ્રહોના અશોક પ્રભાવથી બચવા માટેનો ઉપાય છે. જો ઘરના સભ્યો પર ગ્રહોની અશોક અસર હોય અથવા તો ગ્રહોની સ્થિતિ ખરાબ હોય તો મોરપીંછ લઈને તેના પર ગંગાજળ છાંટો અને તેને શુદ્ધ કર્યા પછી તેને એવી જગ્યાએ રાખો જ્યાં તેને કોઈ જોઈ ન શકે. એ ગ્રહને શાંત કરવામાં મદદ કરે છે. ત્રીજો ઉપાય છે કે ખરાબ નજરથી બચવા માટે જો કોઈ ઘરમાં કોઈ સભ્ય અથવા તો બાળકને ખરાબ નજરની અસર થઈ હોય અથવા કોઈ દૃષ્ટ અસર થઈ હોય તો પછી સૂતી વખતે તેના માથા નીચે મોરપીંછ રાખવું જોઈએ. તે વ્યક્તિનું ધ્યાન રાખવું જોઈએ અને બીજા દિવસથી જ તેને વહેતા પાણીમાં અથવા તો કૂવામાં પધરાવી દેવું જોઈએ. તેનાથી ખરાબ નજર દૂર થઈ જશે. ચોથી વાત એ છે કે ઘરમાં કોઈ વિદ્યાર્થીને ભણવાનું મન થતું ના હોય અને ઘરના કોઈ પણ બાળકને ભણવામાં યાદશક્તિ કમજોર હોય, તેને અભ્યાસ કરતી વખતે જો વારંવાર ઊંઘ આવતી હોય તો વિદ્યાર્થીઓએ મા સરસ્વતીની સામે મોરપીંછ રાખવું. પછી આગળના દિવસે તે મોરપીંછને પુસ્તકોમાં રાખવું. આનાથી વિદ્યાર્થીઓની એકાગ્રતા વધે છે અને એમાં સરસ્વતીના આશીર્વાદ રહેશે.
દોસ્તો, શત્રુઓથી છુટકારો મેળવવાનો પાંચમો ઉપાય એ છે કે કોઈ દુશ્મન તમને જાણી જોઈને પરેશાન કરી રહ્યો હોય અને વારંવાર તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતો હોય તો મંગળવારે મોરપીંછને હનુમાનજીના કપાળનો સિંદૂર લગાવો અને સવારે સ્નાન કર્યા વિના તેને વહેતા પાણીમાં પધરાવી દેવું જોઈએ. અને સંપત્તિ વધારવાનો આઠમો ઉપાય જોઈએ કે જો પૈસાની અછત હોય અને અચાનક જ ધનનો વ્યય થાય તો ઘરમાં તિજોરી અવશ્ય બનાવો. તિજોરી રાખતી વખતે ધ્યાન રાખો કે તિજોરી પશ્ચિમ દિશામાં દિવાલની નજીક રાખો અને તેનું મુખ્ય પૂર્વ તરફ હોવું જોઈએ. આનાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ સુનિશ્ચિત થશે. આ ઉપરાંત દેવી લક્ષ્મીની પૂજા સમયે મોરના પીછાને તિજોરીમાં રાખો. આનાથી ઘરમાં સુખ આવે છે, ઘરમાં પૈસાની આવક વધી જાય છે. જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ઘરની સંભાળ રાખો અને જો તમે શુક્લ પક્ષમાં દક્ષિણ પૂર્વ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં તમારી કમરથી ઉપર ખભાની ઊંચાઈએ 2 મોરપીંછ લગાવો છો તો ટૂંક સમયમાં જ તમને પૈસા કમાવાની નવી તકો મળવા લાગશે. અને નવા ઉપાય તમે કોઈ પણ શુભ દિવસે ઘરમાં આવી કોઈ પણ જગ્યાએ મોરપીંછ મૂકી શકો છો, પરંતુ તેને ત્યાં જ રાખો જ્યાંથી પસાર થતા લોકો તેને સૌથી વધુ દેખાય છે. ખરેખર મોરપીંછ નકારાત્મક ઉર્જાને શોષી લે છે, તેથી જ તમારે તેને એવી જગ્યાએ મૂકવી જોઈએ કે જાતે જોઈ શકે. મોરપીંછનો ઉપાય તમને મદદ કરશે જ, પરંતુ તમારા પરિવારના સભ્યોના જીવનમાં પણ ચોક્કસપણે સુખ અને સમૃદ્ધિ લાવશે. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો તમને માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા લખવાનું ભૂલતા નહીં. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સુરક્ષિત રહો. ધન્યવાદ. જય મા લક્ષ્મી.